મૂળી તાલુકાના ગઢાદ ગામે આજે કિસાન ક્રાંતિ સભા યોજાવાની છે। આયોજનની તૈયારીઓ ગઢાદ સરપંચ મહેન્દ્રસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ થઈ હતી। સભામાં ખેડૂત નેતા રાજુ કરપડા ઉપસ્થિત રહીને ખેડૂતોને સંબોધન કરવાના છે। આ સભામાં ખેડૂતો બોલશે, આગેવાનો સાંભળશે। અત્યારે ખેડૂતની મીટિંગનું ઝુંબેશ કામ અત્યારે ચાલુ કરેલું છે। તમામ ખેડૂતોને સાંજે 7:30 વાગ્યે ગઢાદ પધારવાની મારી નમ્ર વિનંતી છે। આપણી મીટિંગ છે એ કોઈ રાજકીય મીટિંગ નથી, આપણા ખેડૂતની મીટિંગ છે અને ખેડૂત તરીકે તમારે બધાને પણ આવવાનું છે। ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, એ કઈ તમારે રાખવાનું જ નથી। આપણે તમામ અત્યારે નેતા જ છીએ। ગઢાદ ગામે પણ અત્યારે જમવાની વ્યવસ્થા ગઢાદ ગામ તરફથી છે। કોઈ ખેડૂત પાસે બીજા પાસે પૈસા લઈને ગઢાદ ગામ આખું વતીથી જ ખર્ચો ઉપાડવાના છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢાદ ગામે આજે કિસાન ક્રાંતિ સભા યોજાવાની છે। ખેડૂત પરિવાર દ્વારા રાજુ કરપડાના સમર્થનમાં કિસાન ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂતોની સભા, ખેડૂતો થકી અને ખેડૂતોના અવાજનું સૂત્ર પણ આ સભાને આપવામાં આવ્યું છે। આયોજનની તૈયારીઓ ગઢાદ સરપંચ મહેન્દ્રસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ થઈ હતી। ગઢાદના ખેડૂત જેસાભાઈ દ્વારા મંડપ સર્વિસ સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી, તો ભોજન પ્રસાદની વ્યવસ્થા સમસ્ત ગઢાદના ગ્રામજનો અને ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। બેઠક વ્યવસ્થામાં જરૂરી ખુરશીઓ એ ખાટડી દુધઈના ખેડૂતો દ્વારા પૂરી પાડવામાં આવી છે, તો સાઉન્ડ સિસ્ટમ અને ડીજેની વ્યવસ્થા એ ચોટીલાના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। સ્ટેજની સંપૂર્ણ વ્યવસ્થા થાનગઢના ખેડૂતો દ્વારા સંભાળવામાં આવી। સભામાં ખેડૂત નેતા રાજુ કરપડા ઉપસ્થિત રહીને ખેડૂતોને સંબોધન કરવાના છે। આ સભામાં ખેડૂતો બોલશે, આગેવાનો સાંભળશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે કે રાજુ કરપડા હવે કઈ રાજકીય પાર્ટીની સાથે જોડાશે। એટલે કે બોટાદના હળદરના એકરદા કાંડ બાદ 108 દિવસનો જેલવાસ ભોગવ્યા બાદ રાજુ કરપડા જ્યારે જેલથી બહાર આવે છે ત્યારે તેઓ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપે છે। ત્યારબાદ તેમને જ્યારે પૂછવામાં આવે છે કે હવે કઈ રાજકીય પાર્ટી સાથે જોડાશો, ત્યારે રાજુ કરપડા કહે છે કે હું મારા વિસ્તારના ખેડૂતો માટે આટલા વર્ષોથી લડતો આવ્યો છું, મારા વિસ્તારના ખેડૂતો સાથે બેઠક કરીશ, તે જે નિર્ણય લેશે તે મારો અંતિમ નિર્ણય હશે। અને હવે એ ઇતિહાસમાં ટાંકી શકાય તેવી ઘટના ગઈકાલે પણ રાજુ કરપડાએ કહ્યું હતું કે પહેલો એવી સભા હશે જેમાં ખેડૂતો પોતાનો રીતે ફાળો ઉઘરાવીને કોઈ રાજનેતા કે કોઈ આગેવાનના સમર્થનમાં સભા કરી રહ્યા છે। અને અત્યારે એવા જ દ્રશ્યો એ કિસાન ક્રાંતિ સભાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી છે। અલગ અલગ તાલુકાના ખેડૂતોએ અલગ અલગ વ્યવસ્થા સંભાળી છે, અલગ અલગ પ્રકારે એ ફાળો ઉઘરાવ્યો છે। અને હવે આ કિસાન ક્રાંતિ સભા આજે સાંજે 8 વાગ્યે મૂળી તાલુકાના ગઢાદ ગામે જ્યારે યોજાવાની છે ત્યારે એવી કેવી સંપૂર્ણ રીતે તૈયારી કરી છે અને ખેડૂતોમાં કેવો ઉત્સાહ છે, આપણે ખેડૂતોને સાંભળીએ। જય જવાન, જય કિસાન। આજ આપણે મૂળી તાલુકાના ગઢાદ ગામે એક ખેડૂતનું આયોજન છે અને એક મીટિંગ રાખેલી છે રાજુભાઈ કરપડા તરફથી। ખેડૂત ભાઈઓ, આજ આપણે જેટલા ખેડૂત બને એટલા ખેડૂત આજ ભેગું થવાનું છે। આપણે રાજુભાઈને સમર્થન પૂરેપૂરું દેવાનું। જેટલા ખેડૂત બને જેટલા જલ્દી બને એટલા જલ્દી આજે વહેલાસર પહોંચી જઈજો 8 વાગ્યે। રાજુભાઈને પૂરેપૂરું સમર્થન દેવાનું છે। આજ અમે બધા ખેડૂત ભેગા છીએ અહીં મૂળી તાલુકાના દુધે ગામથી। આજ જેટલા ખેડૂત હાજરી આપશે અને રાજુભાઈને સમર્થન પૂરેપૂરું આપશે, રાજુભાઈ કોઈ બી પાર્ટીમાં જાય, પાર્ટીથી કોઈ અમારે લેના દેના નથી। અમારે રાજુભાઈનો ચહેરો પૂરેપૂરું સમર્થન દેવાનું છે રાજુભાઈને। જય જવાન, જય કિસાન। ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો અત્યારે આપણે ખેડૂતની ગઢાદ ગામે જે મીટિંગ છે આજ અત્યારે મીટિંગના સ્થળમાંથી અમે પધારેલા છીએ। અમારી સાથે ગઢાદના તમામ મિત્રો અને કામ કરવાના ભાઈઓ અને મારી પડખે બેઠા એ ગઢાદના સરપંચ છે। અત્યારે ખેડૂતની મીટિંગનું ઝુંબેશ કામ અત્યારે ચાલુ કરેલું છે, એટલે અત્યારે એક ધારું સતત કામ ચાલુ જ છે। એટલે તમામ ખેડૂતોને કહું છું કે સાંજે 7:30 આપણી મીટિંગ રાખેલી છે અને તમામ ખેડૂતોને સાંજે 7:30 વાગ્યે ગઢાદ પધારવાની મારી નમ્ર વિનંતી છે। પણ આપણે અહીંયા પણ જમવાનો પણ પ્રોગ્રામ રાખેલો છે, એટલે તમામ ખેડૂતોને જમ્યા વગર આવવાનું છે। અને આપણી મીટિંગ છે એ કોઈ રાજકીય મીટિંગ નથી, આપણા ખેડૂતની મીટિંગ છે અને ખેડૂત તરીકે તમારે બધાને પણ આવવાનું છે। એટલે જેટલા માણસો વધારે એટલા લાવવાનું છે અને ખેડૂત તમામ
આપણે કોઈ અત્યારે પાર્ટી વાળા હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, એ કઈ તમારે રાખવાનું જ નથી. અત્યારે આપણે ખેડૂત નેતા તરીકે જવાનું, ખેડૂત કાર્યકર્તા તરીકે આપણે જવાનું છે. આપણે તમામ અત્યારે નેતા જ છીએ. અત્યારે રાજુભાઈ એક નેતા નથી, આપણે ખેડૂત તમામ પણ નેતા છીએ. અત્યારે કોઈ પણ પક્ષ વાળા જાય છે, ભાજપ વાળા અત્યારે ધારાસભ્ય હોય પાર્ટી બદલો કરે છે, તો આપણને કહેવા ના આવતા કે પૂછવાય ના આવતા. રાજુભાઈ આપણને અત્યારે પૂછે છે અને ખેડૂત મિટિંગ કરે છે કે ભાઈ આપણે બધા ખેડૂતને શું વિચાર છે, કયા પક્ષમાં જવું છે, શું કરવું છે, અને આપણું કામ જે કરશે એ પક્ષમાં રાજુભાઈ જશે. મને ઘરા સુધીનો વિશ્વાસ છે અને આપણે પણ રાજુભાઈને કહી શકશું કે તમે જે પાર્ટીમાં જાઓ છો ત્યાં તમે તમામ ખેડૂતના કામ કરવાના છે અને તમારે કામ કરવા પડશે. એ શરતે આપણે રાજુભાઈને મેકલવાના છે. એટલે કોઈ એમ કહેતું કે રાજુભાઈ ફલાણી પાર્ટીમાં જવાનું છે અને રાજુભાઈ કંઈ કરવાના નથી, એ તદ્દન વાત પાયાવીની છે. રાજુભાઈ જાય છે અહીંયા ખેડૂતનું કામ કરવાના છે અને ખેડૂત હારે જ રહેવાના છે. એટલે તેમાં તો ખેડૂતને પૂછે છે કેટલા ભાજપના ધારાસભ્ય વહી ગયા, પક્ષ પલટો કર્યો, કોંગ્રેસના પણ વહી ગયેલા છે. એ કોઈ ખેડૂતને નેતાને પૂછ્યું નથી ખેડૂને કે હું પક્ષ પલટો કરું છું, હું જઉં છું, હું તમારી પાસે આવવાનો છું. એક પણ નેતો અત્યાર સુધીમાં આવ્યો નથી. અને રાજુભાઈ જ્યાં જવાના છે આપણા હિત માટે જવાના છે. અને આપણું ત્રણેય તાલુકાનું રાજુભાઈ નહીં, આખા સુરનગર જિલ્લાનું કામ રાજુભાઈ કરવાના છે. એટલે તમામ ખેડૂતને મારી નમ્ર વિનંતી છે કે ગઢાજ ગામે સાંજે 7:30 વાગ્યે બધાને પધારવાનું છે. તમે જોઈ શકો છો કે આ જે અત્યારે મંડપ સર્વિસનું કામ જે છે ની પડખે મારી પડખે બેઠા એ જેસાભાઈ છે, ગઢાત ગામના છે. પોતાને અત્યારે મંડપનો ધંધો છે જેસાભાઈને અત્યારે ખેડૂત મિટિંગ રાખી છે. એટલે જેસાભાઈને ઉમંગ આવ્યો કે મારે તમામ જે ખૂંટસી મંડપનો પણ 1 રૂપિયો મારે લેવો નથી, કારણ કે ખેડૂત પણ મારા ગ્રાહક છે. હું ખેડૂત હારે ધંધો કરતો હોય છું, એટલે મારે ખેડૂતને એટલો સપોર્ટ કરવો છે. એટલે ગઢાત ગામમાં વતીથી અત્યારે જેસાભાઈએ મંડપનો તમામ ખેડૂતને ખર્ચો 1 રૂપિયો પણ લેવો નથી. 2 દીથી સેવામાં લાગેલા છે. આ તમે બધું જોઈ શકો છો કે 2 દીથી આ 10 માણસો સતત કામમાં લાગેલા છે. અને ગઢાત ગામે પણ અત્યારે જમવાની વ્યવસ્થા ગઢાત ગામ તરફથી છે. કોઈ ખેડૂત પાસે બીજા પાસે પૈસા લઈને ગઢાત ગામ આખું વતીથી જ ખર્ચો ઉપાડવાના છે. એટલે ગઢાત ગામમાં જે સરપંચ મારી પડખે બેઠા છે એમનો મોટો યોગદાન છે અત્યારે. કારણ કે જેટલું ઘીરે આપણે અવસર હોય ને તો ભાઈ હમણાંનું કામ પૂરું ન કરી શકતા, તો જો 2000 માણાની મેદની ભેગી થવાની હોય અને જે કામ કરવું ને એ કઈ નાની ના ખેલ નથી. એટલે જેને કર્યું હોય એને પણ ખબર પડે છે. એટલે ગઢાત ગામ વતીને ગઢાત ગામનો પણ હું આભાર માનું છું. આજે મૂળી તાલુકાના ગઢાત ગામે કિસાન ક્રાંતિ સભા ખેડૂત માટેની રાખેલી છે. એમાં મંડપનો જે કંઈ ખર્ચા ગઢાત ગામના જેસાભાઈ માવજીભાઈ તરફથી આપેલ છે, તેઓ 1 પણ રૂપિયો લીધા વગર આ મંડપમાં ફ્રીમાં આપવામાં આવે છે. તેઓ પણ એક ખેડૂત પણ છે. એમને પણ બધી જમીન ને બધું છે. એટલે એ પ્રમાણે એમને કીધું છે કે આજની સભામાં જે કાંઈ ખર્ચો થાય એ મંડપનો મારે કાંઈ લેવાનો થતો નથી. અને પ્લસ કે આજના આ ગામમાં જે કોઈ જમવાની વ્યવસ્થા કરેલ છે એ બધા સંયુક્ત ગઢાત ગામના ખેડૂત ભાઈઓ તરફથી રાખવામાં આવેલ છે. બધા ખેડૂત ભાઈઓથી 2 દીથી આની વ્યવસ્થા કરી આપેલ છે.